ગરમીઓ માટે પેટને ઠંડક આપે એવું ઠંડુ ઠંડુ ફ્રૂટ ક્રીમ ડિલાઇટ ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે આપેલી છે. તો ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે આ ઉનાળાની ગરમીઓ માટે. તો અહીંયા મેં દહીં ઘરે જ જમાવ્યું છે. તમે રેડીમેડ બહારનું પણ લઈ શકો. તો સૌથી પહેલાં આપણે દહીંનો મસ્કો બનાવવાનો છે. તો ચારણી મૂકી આ રીતે એક પાતળું કપડું લઈ અને એમાં આપણે 1.5 કિલો જેટલું દહીં ઉમેરી દઈશું. અહીંયા ફૂલ ફેટ દૂધ હોય એનું લઈ શકો છો, તો એ પ્રમાણે વધુ ઓછો તમારો દહીંનો મસ્કો બનશે. આ રીતે દહીંને આપણે સાઈડમાં 1 કલાક જેવું ફ્રીઝમાં તમારે મૂકી દેવાનું, એટલે દહીં બહુ ખાટું ન થાય. હલકા ગરમ દૂધમાં કેસર ઉમેરી દઈશું અને એને 10 મિનિટ જેવું સાઈડમાં રાખીશું. અહીંયા મેં ફ્રૂટ બધા ચોપ કરી લીધા છે. જે પણ તમારા પાસે હોય એ લેવાના, જરૂરી નથી મેં લીધા એ બધા જ તમારે લેવા. સાથે ડ્રાય નટ્સ તમને જોવે એ રીતે તમારે લઈ લેવાના. દહીંનો મસ્કો તૈયાર થઈ જાય એટલે આપણે સાકર આ રીતે પાવડર કરી લઈશું. ગળપણ તમને જોવે એ રીતે દહીંનો મસ્કો એક બોલમાં લઈ લઈશું. એમાં આપણે કેસરવાળું દૂધ, દળેલી સાકર અને ફ્રેશ ક્રીમ જે અમૂલનું આવે છે નાનું એનું પેકેટ, એ મેં ઉમેરી દીધું અને એકદમ સારી રીતે ફેટી મિક્સ કરી દઈશું. એમાં એલચીનો પાવડર, વેનીલા એસેન્સ સાથે આપણે એમાં બધા ફ્રૂટ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરીશું. એટલે બહુ ટેસ્ટી એવું. મેં દહીંનો મસ્કો પણ એકદમ ઠંડો જ કર્યો હતો, એટલે તરત જ રેડી થઈ જશે. ડ્રાય નટ્સ આ રીતે તમારે બધા ઉમેરી દેવાના, મિક્સ કરી દેવાનું અને તમે રેફ્રિજરેટરમાં એને એકદમ ઠંડુ કરી લેવાનું અને ઠંડુ ઠંડુ તમારે એને સર્વ કરવાનું. તો ઉનાળાની ગરમીઓમાં આ રેસિપી તમે ટ્રાય કરજો. તમે વારંવાર બનાવો એટલી ટેસ્ટી લાગે છે. થેન્ક યુ ફોર વોચિંગ.